નિદ્રયાર્યતે નક્તમ, નિંદ્રાની અંદર પોતાનો સમય પસાર કરે છે. કેટલો સમય? પોતાના જીવનનો 33% હિસ્સો સુવામાં કાઢે છે. 33%. પછી 33% હિસ્સો વ્યવસાય કરવામાં પસાર કરે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, 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 हे गोपाल गोपाल राधा कृष्ण गोविंद गोविंद, हे 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 गोपाल हे गोपाल हे गोविंद, हे गोपाल हे गोविंद, हे गोपाल हे गोविंद, हे गोपाल हे गोविंद, हे गोपाल राधा कृष्ण गोविंद 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 गोविंद, हे
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ નિદ્રયાર્યતે નક્તમ વ્યવાયેન ચ વાય દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા માણસ પોતાના જીવનનો 33% હિસ્સો સુવામાં પસાર કરે, 33% હિસ્સો વ્યવસાયમાં પસાર કરે, અને બાકીના જે બચ્યા એ 24 કલાકનું સરવૈયું કાઢીએ એટલે આપણા જીવનનું સરવૈયું નીકળે કે 24 કલાકમાંથી 8 કલાક માણસ સુવામાં કાઢે, 8 કલાક વ્યવસાયમાં કાઢે, 2 કલાક ટ્રાવેલિંગ ના કાઢે, 2 કલાક ભોજન ના કાઢે, 2 કલાક પરિવાર, પત્ની, બાળકો, સગા સંબંધીઓ, સ્નેહીઓ માટે કાઢે. 16 ને 6 22 કલાક ગયા, 2 કલાક બચાય, 2 કલાક ખોટી પંચાયત કરવામાં કાઢે, અકારણ ચર્ચાઓ કરવામાં અને પંચાયત કરવા. માણસ પોતાને માટે જે સમય ફાળવવો જોઈએ ને સમય ફાળવી શકતો નથી. અને પોતાને માટે સમય ન ફાળવી શકે તો આ જીવન એ જીવવાનો અર્થ કઈ નથી. આ જીવન જીવવું વ્યર્થ છે પોતાને માટે જો સમય ન કાઢી શકશો હોય તો. પોતાને માટે પણ થોડો સમય કાઢવો જોઈએ. અને પછી રાજાએ કહ્યું કે તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. કાંઈ ન કરે ને તો ભગવાનનું સ્મરણ કરવાનું, શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય ચેતતા ભયમ. સાંભળવું, કીર્તન કરવું અને સ્મરણ કરવું, આ 3 વસ્તુ કરી શકે. સાંભળવું તો શું સાંભળવું? ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ અધિતવાન દ્વાપરાદો પિતૃદ્વૈપાયનમ. મારા પિતા દ્વૈપાયન વ્યાસજીએ જે ભાગવતજીની રચના કરી એ ભાગવતજીની કથા સાંભળવી જોઈએ. સ્મરણ કરવું તો અષ્ટાક્ષર અથવા તો દ્વાદશાક્ષર મંત્રનો જપ કરવો, અને કીર્તન કરવું તો ગોવિંદ દામોદર માધવ એનું કીર્તન કરવું. રાજા, તારી પાસે 7 દિવસ છે. ખટવાંગ પાસે 2 ઘડી હતી, 2 ઘડીમાં એને મુક્તિ પ્રાપ્તિ કરી હતી. તને તો મુક્તિ મળી જ જાય ને. તો રાજાએ પ્રશ્ન પૂછ્યો કે બાપજી મને એ કહો કે યથા સંધાર્યતે બ્રહ્મન ધારણા યત્ર સંમતામ યાદૃશિર્વા હરિદાસો પુરુષસ્ય મલોમલમ. તો પછી માણસના મનનો મેલ દૂર કેવી રીતે જાય? બહારથી ઉજળો દેખાતો માણસ ભીતરથી કેટલો કાળો હોય છે.
અને ભીતરથી કાળાશને કોઈ જોઈ શકતું નથી। मुख में राम और बगल में छुरी, ये घाट है आज मनुष्य का कि मोढ़ा थी मीठू बोले अने अंदर काळो। एटले कहूं ए बेदल मुखे थी मीठा बोले अने निवाणी में वरमान डोले। ए बेलीडा बेडल नो संग ना करिए, बेलीडा बेडल नो संग ना करिए। बेदल मुख थी मीठा बोले एनी वातु मावेरु मन डोले। बेलीडा बेदल नो संग ना करिए, बेलीडा बेदल नो संग ना करिए। बेदल मुखे थी मीठा बोले, बेदल मुख थी मीठा बोले वाणी मावर मन डोले। बेलीडा बेदल नो संग ना करिए, बेलीडा बेदल नो संग ना करिए। हंसलो ने बगलो बेवू जो ने बैठा सरोवर पाड़ हंसलो ने बगलो बेवू जो ने बैठा सरोवर पाड़ दी। वे हंसलो ने बगलो बेवू जो ने बैठा सरोवर पाड़ हंसलो ने बगलो जो बैठा सरोवर निपाड़ दी। रंग बेउना एक छे भाई, रंग बेउना एक छे एनो चारो एक ज ना। बेलीडा बेदल नो संग ना करिए, बेलीडा बेदल नो संग ना करिए। बेदल मुख थी मीठा बोले एनी वातु मावर मन डोले। बेलीडा बेदल नो संग ना करिए, बेलीडा बेदल नो संग ना करिए। कोयल ने काग बेऊ जो ने बैठा बाडाल जी। कोयल ने काग बेवू जो ने बैठा बाडार जी। कोयल ने काग बेऊ जो ने बैठा बाडाल जी। कोयल ने बेवू जो ने बैठा बाडार जी। रंग बेउना एक छे भाई, रंग एक छे एनी बोली
બેલીડા બેદલનો સંગ ના કરીએ. બેલીડા બેદલનો સંગ ના કરીએ. બેદલ મુખથી મીઠા બોલે, બેદલ મુખથી મીઠા બોલે, એની વાણીમાં વરમણ ડોલે. બેલીડા બેદલનો સંગ ના કરીએ. 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 બેદલ મુખેથી મીઠા બોલે, એની વાણીમાં વર્મન ડોલે. વર્મન યાને કે બ્રહ્માંડ. એની વાણીમાં બ્રહ્માંડ ડોલે. એવી વાતો કરે, એવી વાતો કરે, એવી વાતો કરે. બ્રહ્માંડને ડોલાવ્યા. મીઠા બોલ. પણ બેલીડા બેદલનો સંગ ના કરીએ. એ મન મેલાન તન ઉજળા, અરે એ તો બગલાય બેવડ અંગ. એ પણ એનાથી તોલા કાગા ભલા, એ જેના તન મન એક જ રંગ. એથી તો કાગા ભલા કે જેના તન મન એક જ રંગ. મન મેલા અને તન ઉજળા. રાજાએ પ્રશ્ન કર્યો કે બાપજી, મનના મેલને દૂર કરવાનો કોઈ માર્ગ બતાવો. ત્યારે 3 પ્રકારની ધારણાનું દર્શન કરાયું. સ્થૂલ ધારણા બતાવી, સૂક્ષ્મ ધારણા બતાવી અને સર્વેશ્વરની ધારણા બતાવી છે. સ્થૂલ ધારણાની ચર્ચા કરતા કહ્યું કે જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય અન સ્થૂલે ભગવતો રૂપે મનસ્સંધારયે ધિય. આસનને જીતી, શ્વાસને જીતી, સંગને જીતી, ઇન્દ્રિયને જીતીને બ્રહ્માંડનું દર્શન કરવાનું સ્થૂલ ધારણા. હૃદયમાં ભગવાનનું દર્શન કરવું એ સૂક્ષ્મ ધારણા, અને સર્વત્ર ભગવાનનું દર્શન કરવું એ સર્વેશ્વરની ધારણા છે. સિયારામમય એ સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાન. સિયારામમય સબ જગ જાની. આખું જગત ભગવાનમય છે આમ સમજી અને બધાને વંદન કરવા આ સર્વેશ્વરની ધારણા છે. सब में उसी का नूर समाया, कौन है अपना और कौन पराया. सबको कर प्रणाम तुझको अल्लाह रखे. सब में उसी का नूर समाया. कबीरा कुआ एक है और पनिहारी अनेक, बर्तन बधा न्यारा भया और पानी सब में एक. बधानी अंदर पानी एक है, भिन्न भिन्न बर्तन है बाकी पानी तो एक है. उसी तरह ये शरीर भिन्न भिन्न है बाकी ईश्वर तो सब में वही है. और इसीलिए कहा ममई वांशो जीव लोके जीव भूत सनातन
મનઃ ષષ્ઠાની इंद्रियाणि प्रकृति स्थानी कर्षति। भगवान सभी में है और इसलिए भागवत में ये बात बताई कि तस्मात् सर्वात्मना राजन हरि ही सर्वत्र सर्वदा। અને એટલે શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્યો ભગવાન નૃણામ, એટલે જ એ જ ભગવાનનું કીર્તન કરવાનું, એનું સ્મરણ કરવાનું અને એના જ ગુણગાન ગાવાનું। પણ આ માયલું કાંઈ ન કરીએ તો પછી ભાગવતજીની અંદર લખ્યું છે बिलेवतो रुक्रमान् विक्रमान् ये न शृण्वत कर्णपुटे नरस्य। हे जिह्वा सती दार्दुरिके वसूत न चोपगायत्युरुगाय गाथा। जो आ जीभ भगवान नु स्मरण न करे ने अन्य बकबक कर्या करे तो डेडकाना जेवी छे, केवल ड्राम ड्राम करवा सिवाय बीजू कई कर्म एनी पासे नथी। जो आ कान भगवान ना गुणगान सांभળી न शके अने अन्य वातोमां ज सतत रहे तो बिलेवतो रुक्रम विक्रमान् ये न शृण्वत कर्णपुटे नरस्य। तो भागवतकार आवु कहे अने तुलसीदास जी रामायण नी अंदर कहे छे। एने शुं कह્યું? जिन हरि कथा सुनी नहीं काना, 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 श्रवण रंध्र अहि भवन समाना, श्रवण कथा सुनी नहीं काना, जिन हरि कथा सुनी नहीं काना। रामायण ની અંદર તુલસીદાસજીએ કહ્યું जिन हरि कथा सुनी नहीं काना, श्री राम जय जय राम, श्रवण रंध्र अहि भवन समाना, श्री राम जय जय राम, नयन निसंत दरस नहीं देखा, श्री राम जय राम, नयन निसंत दरस नहीं देखा, श्री राम जय राम, लोचन मोर पंख कर लेखा, श्री राम जय राम। रामचरितमानस ની અંદર તુલસીદાસજી લખે છે કે જેણે કાનથી ભગવાનની કથાને સાંભળી નહીં અને એકલી વાતો, એના કાન સર્પોને રહેવાના બિન છે।
અને આંખથી ભગવાનનું દર્શન ન કર્યું, સંતનું દર્શન ન કર્યું, તો એ આંખ નહીં મોરના પીછા છે. ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એ જ વાત સમજાવતા કહે છે, બરહાય તે નયને નરાણા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે લિંગાની વિષ્ણુર ન નિરીક્ષતો હે નાથ નારાયણ વાસુદેવા પાદો નૃણાતો દ્રુમ જન્મ ભાજો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ક્ષેત્રાણી નાનું રજતો હરેર્યો હે નાથ નારાયણ વાસુદેવા હે બિલેવતોરુ ક્રમ વિક્રમાન્યે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે ન શૃણવત કર્ણ પુટે નરસ્ય હે નાથ નારાયણ વાસુદેવા એ જ વાત સુખદેવજી મહારાજે ભાગવતની અંદર કહી કે કાનથી સાંભળી ન શકાય તો દારદુરી કેવ સૂતમ, દારદુરી એટલે કે ડેડકો. ભગવાનના ગુણગાન ગાઈ ન શકીએ અને અન્ય ચર્ચાઓ કર્યા કરીએ તો એ ડેડકાના જેવું છે. અને આંખથી ભગવાનનું દર્શન ન કરી શકીએ તો એ આંખ બરહાઈ તે નયને નરાણા એ મોરના પીછા જેવા છે. અને ત્યારબાદ આ માથું ભગવાન સદગુરુના ચરણમાં, સંતના ચરણમાં નમે નહીં, તો એની ચર્ચા કરતા તુલસીદાસજી લખે છે, તે સિર કટુ તુમ બરી સમતુલા હે રામ જય રામ જય જય રામ જે નનમત હરિ ગુરુ પદ મૂલા શ્રી રામ જય રામ જય જય રામ जिन हरि भक्ति हृदय नहीं आनी श्री राम जय जय राम जिन हरि भक्ति हृदय नहीं आनी श्री राम जय जय राम ए जीवत सब समानते प्राणी श्री राम जय राम ओ श्री राम जय राम श्री राम जय राम जो नहीं करई राम गुण गाना श्री राम जय राम जो नहीं करई राम गुण गाना श्री राम जय राम जिह सोदा दुर जिह समाना श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम पुलिस कठोर निठुर सोई छाती श्री राम जय राम सुनी हरि चरितन हर्षाते श्री राम जय राम सुनी हरि चरितन जो हर्षाते श्री राम जय राम तुलसीदास जी कहूं कि जेना हृदय ની અંદર ભગવાનની ભક્તિ નથી એ જીવત સબ સમાન તે ही પ્રાણી એ શબ્દ છે જીવતો શબ્દ અને જે ભગવાનના ગુણગાન નથી કરતા અને જેના હૃદયની અંદર ભગવાનની
ભગવાન પ્રત્યે પ્રેમ નથી, એ કુલીસ કઠોર નિઠુર સોઈ છાતા કઠોર છે. અને એ જ વાત ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને દર્શન કરાવ્યું કે રાજા, જે હૃદયની અંદર ભગવાનની ભક્તિ નથી એ હૃદય પથ્થર સમાન છે. અને ત્યારબાદ સુખદેવજી મહારાજ ભાગવતની અંદર મંગલાચરણ કરે છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી સદુદ્ભવ સ્થાન નિરોધ લીલયા નાથ નારાયણ વાસુદેવા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી મંતર ભવાયાનુપલક્ષ્ય વર્તમને નાથ નારાયણ વાસુદેવા નમો નમસ્તે વૃષભાય સાત્વતાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી વિદુર કાષ્ઠાય મુહુ યોગિના નાથ નારાયણ વાસુદેવા નિરસ્ત સામ્યાતિશયેન રાધસા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી સ્વધામની બ્રહ્મણિ રૌસ્યતે નમઃ નાથ નારાયણ વાસુદેવા યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી યદ વંદનમ યદ શ્રવણમ યદર્હણમ નાથ નારાયણ વાસુદેવા લોકસ્ય સાધોર્વિધુનોતિ કલ્મષમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ વાસુદેવા સુખદેવજી મહારાજે વંદના કરી અને વંદના કર્યા પછી ચતુશ્લોકી ભાગવતનું દર્શન કરાવ્યું છે. અહમેવાસમેવાગ્રેણાન્યદ સદ સદપરમ યદા પંચાદહમ યદેતચ્ચ યો વસિષ્યેત સોષ્મ્યહમ ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમ યથા મહંતિ ભૂતાની ભૂતેષુ ચાસ્વચેષ્વનુ પ્રવિષ્ઠાન્ય પ્રવિષ્ઠાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વયવ્રતિરેકાભ્યામ યત સ્યાત્ સર્વત્ર સર્વદા. ચતુશ્લોકી ભાગવતની ચર્ચા 4 શ્લોકનું ભાગવત ભગવાનના મુખમાંથી નીકળ્યું.
બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત સંભળાવેલું સૌ પ્રથમ ભગવાન અહમેવાસમેવાગ્રે. જ્યારે સૃષ્ટિ નહોતી ને ત્યારે સૃષ્ટિની પૂર્વે હું હતો. આ કઈ ન હતું ત્યારે હું હતો. હું જ હતો, બીજું કઈ ન હતું. બીજું સ્થૂલ સૂક્ષ્મ અને બંનેનું કારણ જે માયા છે તે કંઈ ન હતું. કેમ કે તે માયા તે વખતે અંતર્મુખપણે મારામાં જ લીન હતી. એટલે માયા પણ ન હતી. સૃષ્ટિ પછી પણ હું જ રહું છું અને જે જગત દેખાય છે તે પણ હું જ છું અને જે વાસ્તવિક વસ્તુ નથી તે પણ જે આત્મરૂપ છે તે પણ હું જ છું. હરિ સર્વત્ર સર્વદા. જેમ ચંદ્ર એક છે પણ માણસની દ્રષ્ટિના વિકારને કારણે બે દેખાય, ભગવાન કહે છે હું પણ એક છું પણ બુદ્ધિ અને દ્રષ્ટિના વિકારને કારણે બે ભાસું છું. અહમેવાસમેવાગ્રે. ચતુશ્લોકી ભાગવત સમજાવી પછી છેલ્લે ભાગવતજીના 10 લક્ષણો બતાવ્યા. કારણ કે બીજો સ્કંદ બિલકુલ નાનો એવો છે. ભાગવતજીના 10 લક્ષણો. અત્ર સર્ગો વિસર્ગસ્ય સ્થાન પોષણ ઉતય મન્વંતર શાનુકથા નિરોધો મુક્તિ આશ્રય. ભાગવતીના 10 લક્ષણનું દર્શન કરાવી અને બીજા સ્કંદને વિરામ આપો. કાયેન વાચા એ મનસેન્દ્રિયેર્વા આ બુદ્ધિયાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યજ્ઞ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. દ્વિતીય સ્કંદ રૂપી વાંગમય પુષ્પ ભગવાનના ચરણે ધરીને આવો ત્રીજા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. ત્રીજા સ્કંદની અંદર રાજાએ અનેક પ્રશ્નો કર્યા અને એના જવાબમાં સુખદેવજી મહારાજ રાજાને કહે છે કે રાજા, યદા તુ રાજાન સ્વસુતાન સાધુન પુષણન ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ ભાતુર્યવિષ્ટસ્ય સુતાન વિબંધુન પ્રવેશ્ય લાક્ષા ભવને દદાહ. એક વખત વિદુરજી હસ્તિનાપુરની અંદર ધૃતરાષ્ટ્રની પાસે બેસી અને મંત્રી તરીકે સાચી સલાહ આપી રહ્યા છે. મહારાજ, પાંડવોને તમારા દીકરાઓએ લાક્ષા ભવનની અંદર પ્રવેશ કરાવીને બાળવાનો પ્રયાસ કર્યો, છતાંય તમે કંઈ કહ્યું નહીં. ત્યારબાદ યદા સભાયામ કુરુદેવ દેવ્યા કેશાભિમર્શમ શ્રુત કર્મ ગરિહન વારયામાસ નૃપસ્નુષાયામ સ્વાસ્ત્રૈર્હન્ત્યા કુચ કુંકુમા. જુગારની અંદર ખોટું કરીને તમારા દીકરાઓએ પાંડવોને હરાવ્યા, તોય તમે એને વાર્યા. અને એટલું જ નહીં, દ્રૌપદીના વાળ ખેંચી અને એના ચીર હરણ કરવાનો પ્રયાસ કર્યો, છતાં તમે તમારા દીકરાને વાર્યા. જુગારમાં પરાજિત કરી અને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ અજ્ઞાતવાસ કહ્યું, તોય તમે કાંઈ બોલ્યા. આપની પુત્રેષણા અને રાજ્યેષણા, રાજ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા.
આ બે વસ્તુએ આપ અંધ તો છો પણ આમ પણ અંધ બનાવ્યા છે. હવે કંઈક સુધારો લાવો. અને વિદુરજી કહે છે કે હસ્તિનાપુરનો મંત્રી છું, એ નાતે સલાહ આપું કે જો તમારે તમારા 99 દીકરાઓને બચાવવા હોય ને તો એક દુર્યોધનને મારી નાખો. ન ગમે. કોઈ દીકરાને મારવાનું કહે બાપને ગમે ન ગમે. અને આ વાત સાંભળી ગયો દુર્યોધન, અને કટુ વચનો કહ્યા છે દુર્યોધને. અને કટુ વચન કહ્યા છતાં ધૃતરાષ્ટ્ર જ્યારે કંઈ બોલ્યા નહીં ત્યારે એ જ સમયે સ્વયં ધનુર્ધારી નિધાય માયા ધનુર્ધારી વિદુરજી પોતાના ધનુષ્ય અને મંત્રી પદનો ત્યાગ કરી અને નીકળી ગયા. યમુનાના કિનારે ઝૂંપડી બાંધી લે છે. પાંડવો 12 વર્ષનો વનવાસ અને 13 વર્ષનું અજ્ઞાતવાસ કાપીને આવ્યા ને પછી યુધિષ્ઠિર મહારાજે ભગવાન કૃષ્ણને કહ્યું કે જાઓ દુર્યોધનને કહો કે અમને 5 ગામ આપશે ને તોય અમારું જીવન અમે પસાર કરી લેશું. અમને 5 ગામ આપે. યુધિષ્ઠિરજીની વાતને સાંભળી અને ભગવાન વિષ્ટિ કરવા માટે નીકળ્યા છે હસ્તિનાપુરમાં. રસ્તામાં દ્રૌપદી મળ્યા. દ્રૌપદીએ કહ્યું ભગવાન કૃષ્ણને, પ્રભુ તમે વિષ્ટિ કરાવવા જાઓ છો એ વાત બરોબર છે, પણ વિષ્ટિ કરાવવું એ મને મંજૂર નથી. આપ વિષ્ટિ કરાવો એ વાત મને મંજૂર નથી. ભગવાને કહ્યું જાઉં છું ખરો વિષ્ટિ કરાવવા, પણ કરાવીને નહીં આવું. ગયા છે દુર્યોધનના મહેલની અંદર. કહ્યું દુર્યોધન સભા ભરાઈ, ચર્ચાઓ થઈ અને ચર્ચાઓ થતી હતી ત્યારે ભગવાને કહ્યું કે ભાઈ દુર્યોધન 5 ગામ તું આપી દે ને તો પણ પાંડવો પોતાનું ગુજરાન ચલાવશે, બાકી ભલે બધું તારી પાસે રહ્યું. ત્યારે દુર્યોધન અભિમાનના કેફમાં આવીને એટલું બોલ્યો કે 5 ગામ તો શું પણ 100 ની અણી ઉપર રહે એટલી પણ જગ્યા જો પાંડવોને જોઈતી હશે ને તો યુદ્ધ કરવું પડશે ને યુદ્ધ કરીને જ એને આ મળશે. ભગવાને સમજાવ્યો પણ દુર્યોધન જ્યારે સમજ્યો નહીં ત્યારે ભગવાન ઉભા થઈ ગયા છે. સભા છોડીને જવા લાગ્યા ત્યારે દુર્યોધને કહ્યું પ્રભુ આપના માટે 56 પ્રકારની સામગ્રી તૈયાર કરાવડી ભોજન કરવા માટે. ભગવાન કહે છે દુર્યોધન ગમે ત્યાં ખવાય નહીં. નિયમ બતાવ્યો છે ભગવાને. બહુ સરસ વાત. દુર્યોધન ગમે ત્યાં ખવાય નહીં. ગમે ત્યાં કોણ ખાય તને ખબર છે? એક તો 4-5 દિવસનો ભૂખ્યો હોય, કઈ ખાવાનું મળ્યું ન હોય ને ગમે ત્યાં ખાવાનું મળી જાય ત્યાં ખાઈ લે, એ વસ્તુ અલગ છે. અને બીજું કે પીરસનારના હાથમાં પ્રેમ હોય તો ગમે ત્યાં જમી લેવાય, બાકી ગમે ત્યાં જમાય નહીં. યા તો 4 દિવસની ભૂખ હોય તો ગમે ત્યાં જમી શકાય, યા પીરસનારના હાથમાં પ્રેમ હોય તો ગમે ત્યાં જમી શકાય, બાકી જમાય નહીં. ભગવાન દુર્યોધનને કહું દુર્યોધન તારી સાથે વિષ્ટિ કરવા માટે હું આવ્યો હતો, પણ વિષ્ટિમાં તે શું કર્યું? તને સમજાવવાનો પ્રયાસ મેં કર્યો કે ભાઈ તું સમજી જા અને 5 ગામ પાંડવોને આપી દે એટલે પાંડવો પોતાનું જીવન પસાર કરી લેશે, એને તારી પાસેથી બીજું કંઈ જોઈતું નથી. પણ તું માન્યો? તારી તૈયારી નથી તો પછી તારે ને મારે જમવું કેવી રીતે? મારી વાત માનવાની જો તારી તૈયારી ન હોય તો હું તારે ત્યાં જમી કેમ શકું? નથી જતી. દ્વારિકાના મંત્રીને સાથે લઈને આવ્યા હતા ઉદ્ધવજી.
ઉદ્ધવને કહ્યું હાલો અહીં કઈ ખાવા જેવું છે નહીં. અને સીધી વાત છે, નહીં આદર નહીં આવકાર અને નહીં નહીં નો માને. નહીં આદર નહીં આવકાર અને નહીં નહીં નો માને. તે ઘર કદી ન જાઈએ ભલે કંચન વરસે મેં. ભલે ને સોનાનો વરસાદ વરસતો એનાથી આપણે શું? આપણે તો આદર મળે, આવકાર મળે, ખાવામાં ભલે રસપુરી ન હોય, રસગુલ્લા ન હોય, શીરોપુરી ન ખવડાવે, બાજરાનો રોટલો અને મીઠું ખવડાવે અને છાશ આપે. આદર તો જોઈએ. આદરની અપેક્ષા છે, ખાવાની અપેક્ષા નથી. એટલે કહ્યું કે નહીં આદર નહીં આવકાર અને નહીં નહીં નો માને. તે ઘર કદી ન જાઈએ ભલે કંચન વરસે મેં. સોનાનો વરસાદ વરસે તો એ શું? એટલે કહ્યું કે બંગલામાં નો જાવ તો કાંઈ નહીં, પણ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. એ ઝૂંપડીએ કોક તો જાજો અને એના મહેમાન તો થાજો. દુર્યોધનના મહેલને છોડી દીધો ભગવાન. 32 ભાતના ભોજન પકવાન બનાવેલા હતા, બધું છોડી દીધું અને ઉદ્ધવને કહે છે હાલો ઉદ્ધવ, હાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાયે ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાયે. હાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી હાલો વિદુર ઘેર જાય. હાલો ને વિદુર ઘેર જાયે ઉદ્ધવજી હાલો વિદુર ઘેર જાયે. વિદુરજી ઉદ્ધવને કહે છે કે હાલો, આ દુર્યોધનના મહેલમાં શું છે? અને એટલે કહ્યું ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણા. 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 રતિ ભર સુખ ન પાઈ. ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. હલો ને વિદુર ઘેર જાયે ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાયે.
ઉદ્ધવજી આલો વિદુર ઘેર જાયે ચાલો ને વિદુર ઘેર જાયે હે ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાયે. અંદરથી પેલો બાજરાનો રોટલો પીરસો, અરે બંટીનો રોટલો પીરસો અને તાંજળિયાની ભાજી પીરસી થાળી લઈને હજી તો ભગવાનની સામે મૂકે ત્યાં વિદુરજીનું આગમન થયું. વિદુરજી આવ્યા એટલે કહ્યું, આમ જોયું, ઓહો, હૃદયમાં આનંદ થયો છે, આ દ્વારિકાધીશ આવ્યા. ભોજન કરવા બેઠા છે, થાળીની અંદર જોયું તો બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજી જોઈ વિદુરજીએ સુલભાજીને કહ્યું કે દેવી આ શું આપ્યું છે? પહેલી વખત કોઈ મહેમાન આવે ને તો મિષ્ટાન આપવું જોઈએ. હવે સુલભાજી વિચાર કરે કે માંડા છે આટલું, મિષ્ટાન ની ક્યાં? વિદુરજીએ કહ્યું કઈ મિષ્ટાન? સુલભાજીને યાદ આવ્યું કે ઓહો, ભગવાનને મેં કેળા ધર્યા છે. કેળા થોડાક આવ્યા, કેળા. એમ થયું કે મિષ્ટાન જ કહેવાય ને. આપણે હવે અર્જન્ટ કોઈ મહેમાન આવી ગયું હોય, અહીંયા તો મુંબઈમાં તો બધી વસ્તુ અવેલેબલ છે. 12 વાગે કોઈ મહેમાન આવે તો 1 વાગે આપણે એને મિષ્ટાન સાથે જમવા બેસાડી દઈએ. મિષ્ટાન ને ફરસાણ બધું અહીં મળે. ધોળા ઢોકળા મળે ને, પીળા મળે ને, ખાંડવી મળે ને, પાત્રા મળે ને, પેલું મળે ને, પેલું મળે ને, 25 જાતના ફરસાણ મળે, 25 જાતના મિષ્ટાન મળે, ગુલાબ જાંબુ મળે, રસમલાઈ મળે, શ્રીખંડ મળે, રસ મળે, બાસુંદી મળે. એટલે અહીંયા વ્યવસ્થા થઈ જાય. પણ ગામડું ગામ હોય ત્યાં હવે આ તો વિદુરજીની ઝૂંપડી, આજુબાજુ કઈ નહીં. એટલે પછી ગામડામાં શું કરે ખબર છે? તાત્કાલિક ઘરમાં જો કેળા પડ્યા હોય તો ખાંડ, એ કેળા સમારીને એની અંદર ઘી ને ખાંડ નાખી દે, થઈ ગયું મિષ્ટાન. અને આમે મોટા ભાગે ગામડાનું હાથ વગું મિષ્ટાન જો કોઈ હોય તો એ કાં શ્રીખંડ અને કાં શીરો. ઉનાળાનો સમય હોય તો ગામમાં એકાદી બે દુકાન હોય તો શ્રીખંડ હોય, અને દુકાન ન હોય તો પછી તાત્કાલિક સત્યનારાયણ ભગવાનનો જે શીરો હોય ને એ શીરો બનાવી નાખે. હમણાં તો ઓલી બિરંજ આવી છે. બિરંજ શું કે? સેવ દૂધમાં નાખીને બનાવતા નથી, ઓલી લાંબી સેવ શેકેલી તૈયાર પડીકા આવે એ બનાવે. કાં દૂધમાં, હા એ દૂધમાં નાખીને બનાવી નાખે, અથવા તો એને થાળીમાં ઢાળી અને ચોસલા પાડી નાખે સેવને. હાથ વગા વિષ્ઠાન હોય ગામડાની. બીજું શું હોય? એક ગામમાં મહેમાન આવ્યા, અને મહેમાન આવ્યા, બપોરનો સમય હતો, 10 સાડા 10 મહેમાન આવ્યા. એટલે ઘરધણીએ ઘરવાળીને કીધું કે ભાઈ મહેમાન આવ્યા છે, 5 એક જણા છે, તો શું વ્યવસ્થા છે? એટલે ઘરવાળીએ કહ્યું કે હું બનાવી નાખું, દાળ ભાત શાક પૂરી ભજીયા બધું બનાવી નાખું છું, પણ મિષ્ટાન